વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર ધોરણ 11 એ વિષયમાં ચેપ્ટર નંબર 2 એની આપણે શરૂઆત કરેલી, બરાબર? કે ચેપ્ટર નંબર 2 હતું કે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. તો એ ચેપ્ટર આપણે શરૂ કરેલું અને હવે આજે આપણે જોવાનું છે જે ટોપિક, એનું નામ છે કે ઉત્પાદનના સાધનો. કે આપણે જે ટાઇટલનો આજે અભ્યાસ કરવાનો છે એ શું છે કે ઉત્પાદનના સાધનો. કે વસ્તુનું ઉત્પાદન કરવું છે તો એમાં કયા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. કે અર્થશાસ્ત્રની ભાષામાં ઉત્પાદનના મુખ્ય કેટલા સાધનો છે કે 4. કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. બરોબર? કે આ 4 સાધનોની મદદથી વસ્તુ શું કરવામાં આવે છે? ઉત્પાદન. બરોબર? એટલે કે માનવ ઉપયોગી વસ્તુ બનાવવામાં આવે છે. તો જોઈએ કે ઉત્પાદનના સાધનો શું છે, એની ડેફિનેશન શું છે જોઈએ. કે માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. આ જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. માનવીની જરૂરિયાત સંતોષી શકે તે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તેને શું કહેવાય છે? ઉત્પાદન. કે માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે, કે માણસ સીધી રીતે સારી રીતે ઉપયોગ કરી શકે કોઈ પણ વસ્તુ કે સેવાનો, બરોબર? તો કોઈ વસ્તુને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે કે માણસ સરળતાથી એનો ઉપયોગ કરી શકે. એટલે કે કુદરતી સંસાધનો હોય એની ઉપરથી પ્રક્રિયા કરી અને કોઈ સરસ મજાની વસ્તુ બનાવવામાં આવે તો એ વસ્તુ અથવા તો સેવાને શું કહેવામાં આવે છે? ઉત્પાદન. મીન્સ કે પ્રોડક્ટ. આપણે કહીએ ને પ્રોડક્શન, કે વસ્તુનું ઉત્પાદન થયું અથવા તો કોઈ નાની એવી એક પ્રોડક્ટ, કે આપણે જે વસ્તુ કંપની વેચતી હોય એ પ્રોડક્ટ, બરોબર? એને ઉત્પાદન કહેવાય. કે પ્રક્રિયા કરવામાં આવે કાચા માલ સામાન ઉપર અને માનવ ઉપયોગી વસ્તુ બની શકે અથવા તો બનાવવામાં આવે એને શું કહેવાય? ઉત્પાદન. પછી કીધું છે કે સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન અથવા તો તૃષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. તો આ તૃષ્ટિગુણ પાછો એક શબ્દ રિપીટ થયો કે મિત્રો ઘણી વખત તૃષ્ટિગુણ શું આવે છે? શબ્દ વારંવાર અર્થશાસ્ત્ર અને બીએ ચેપ્ટરમાં, એટલે કે બીએ વિષયમાં રિપીટ થાય છે. તો કોઈ પણ વસ્તુ અથવા તો સેવા હોય ને એનો ઉપયોગ કરવાથી માનવીની કેટલી જરૂરિયાત સંતોષાય, તો એ એનું શું બને છે? ઉપયોગિતા ગુણ અથવા તો તૃષ્ટિગુણનું સર્જન. બરોબર? કે વસ્તુ કે સેવામાં રહેલું માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ, તો એ ગુણને શું કહેવાય છે? તૃષ્ટિ ગુણ. મીન્સ કે એક પ્રકારની યુટિલિટી, એને સંતોષ પ્રાપ્ત થાય. એક્ઝામ્પલ આપેલું છે કે દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગિતાના ગુણનો ઉમેરો થાય છે. લાકડો હોય એનો સરળતાથી આપણે બેસવા માટે ઉપયોગ કરી શકીએ નહીં, પણ એમાંથી સરસ મજાની લાકડાની ખુરશી તૈયાર કરવામાં આવે તો આપણે આપણા ઘરમાં એને સરળતાથી રાખી અને સારી રીતે એની ઉપર બેસી શકીએ છીએ. તો એનો ઉપયોગ આપણે સારી રીતે કરી શકીએ છીએ. તો એને શું કહેવાય છે? ઉત્પાદન. કે આ પ્રક્રિયાને ઉત્પાદન કહે છે. અને તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતોને સાધન કહે છે. સાધન એટલે શું? કે તૃષ્ટિગુણનું સર્જન કરવું છે, એટલે કે વસ્તુનું તમારે સ્વરૂપ બદલવું છે, બરોબર? કે વસ્તુને ઉપયોગી બનાવવી છે તો એના માટે કંઈક જુદા જુદા સાધનોની જરૂર પડે, બરોબર? તો એ તમામ જે બાબતો છે એને શું કહેવાય છે? ઉત્પાદનના સાધનો. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના દૃષ્ટિગુણમાં અને ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે. તો આપણે સ્થળ દૃષ્ટિગુણ પણ ભણી ગયા, સમય દૃષ્ટિગુણ પણ ભણી ગયા અને સ્વરૂપ દૃષ્ટિગુણ પણ ભણી ગયા, બરોબર? કે સ્થળ એટલે શું? કે જંગલમાં કોઈ કાચો માલ સામાન હોય અથવા તો ખેતરમાં શેરડીનું ઉત્પાદન થયું હોય
તો એને આપણા ઉદ્યોગમાં લાવીએ કાચો માલ સામાન, તો એને શું કહેવાય? સ્થળ બદલ્યું કહેવાય, કે ખેતરમાંથી કંપનીના ગોડાઉનમાં શેરડી આવી. પછી સ્વરૂપ બદલવાથી, સ્વરૂપ એટલે શું? કે શેરડી હોય આપણા ધંધામાં લાવ્યા પછી એને પીલવામાં આવે, એની ઉપર પ્રક્રિયા કરવામાં આવે, એનો રસ કાઢવામાં આવે, બરોબર, અને એમાંથી સરસ મજાની ખાંડ તૈયાર કરવામાં આવે અથવા ગોળ બનાવવામાં આવે. તો એનું સ્વરૂપ બદલાઈ ગયું, શેરડીમાંથી ખાંડમાં કન્વર્ટ થઈ ગયું, બરોબર. તો એને સ્વરૂપ દૃષ્ટિગુણ કહેવાય. અને સમય દૃષ્ટિગુણ એટલે શું? કે ખાંડનું ઉત્પાદન થઈ ગયું પણ માર્કેટમાં ખાંડની માંગ ઓછી હોય, બરોબર, તો થોડી એવી વસ્તુ હું માર્કેટમાં વેચવા માટે મૂકીશ, પણ ભવિષ્યમાં એની માંગ વધે, લોકો વધુ ખરીદી કરતા થાય, ત્યારે હું મારા ધંધાના ગોડાઉનમાંથી થોડો થોડો ખાંડનો જે સ્ટોક છે, જથ્થો છે, એ માર્કેટમાં હું વધારે પ્રમાણમાં વેચવા માટે મૂકીશ. તો શું થયું કહેવાય? સમય દૃષ્ટિગુણનું સર્જન, બરોબર. મીન્સ કે વસ્તુનું ઉત્પાદન કાર્ય કરવામાં જે બાબતોનો ઉપયોગ થાય એ બધી જ બાબતોને શું કહેવાય છે? ઉત્પાદનના સાધનો, બરોબર. કોઈ પણ એક ડેફિનેશન આપણે યાદ રાખવાની છે, બીજું વધારાનું કંઈ યાદ રાખવાની જરૂર નથી. કે ઉત્પાદનના, હવે તમને કીધું કે મુખ્યત્વે 4 સાધનો છે, જે મેં અગાઉ વાત કરી એ પ્રમાણે. કે ફર્સ્ટ શું છે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. કે પ્રથમ આપણે કીધું કે જમીન, પછી કીધું મૂડી, ત્રીજું છે શ્રમ અને ચોથું છે નિયોજક. કે રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 સાધનો ઉપર રહેલો છે. ઉત્પાદન પ્રક્રિયામાં ચારેય સાધનોનું મહત્વ એક સરખું જ છે. વહેંચણીની ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના ચારેય સાધનોને ઉત્પાદનમાં તેમણે આપેલ ફાળા મુજબ એમને શું મળે છે? વળતર. માર્શલ જણાવે છે, એટલે કે આલ્ફ્રેડ માર્શલ, જે આપણે પ્રથમ ચેપ્ટરમાં એનો આપણે ઉલ્લેખ કર્યો હતો, કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે, એક તો કુદરત અને માણસ. યાદ રાખજો મિત્ર, 1 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન, કે માર્શલના મતે ઉત્પાદનના સાધનો કેટલા છે? 2. એક તો કુદરત અને બીજું છે કે માણસ. એટલે કે એક તો કુદરતી સંપત્તિ અને બીજો માનવી, બરોબર. અને આમ જોઈએ તો ઉત્પાદનના સામાન્ય રીતે કેટલા સાધનો દર્શાવ્યા છે? 4. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. પણ તમને એમ પૂછે કે માર્શલના મતે ઉત્પાદનના સાધનો કેટલા? તો ફક્ત 2 જ, કુદરત અને માણસ, બરોબર. પણ હવે આપણે 4 સાધનોનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. કે ઉત્પાદનના સાધનોનો પરિચય એવું ટાઇટલ આપણે પાઠ્યપુસ્તકમાં આપેલું છે. જોઈએ પહેલું સાધન, કે ભૂમિ અથવા તો જમીન. પહેલું સાધન શું છે? જમીન, અથવા તો એને આપણે શું કહે છે કે ભૂમિ. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે. જમીન એટલે શું કહેવાય? કે માનવી જે ધરતી માતા છે, ભૂમિની જે સપાટી છે, અથવા તો પૃથ્વીની સપાટી, બરોબર, જેના ઉપર માનવી વસવાટ કરે છે, એને આપણે સામાન્ય રીતે જમીન કહીએ છીએ. પરંતુ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે. પ્રોફેસર માર્શલ જણાવે છે શું? કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો. જમીન એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા વગેરેનો સમૂહ, એને શું કહેવાય છે? જમીન. બેઝિક રીતે શું કહીએ કે આપણે જે પૃથ્વીની સપાટી પર રહીએ છીએ એને શું કહીએ છીએ? જમીન. પણ ઇકોનોમિક્સ કંઈક અલગ જ કહે છે કે ભૂમિ એટલે શું, અથવા તો જમીન એટલે શું? કે એક પ્રકારની તમામ કુદરતી સંપત્તિ કે જે જમીન સાથે જોડાયેલી હોય, કુદરત સાથે જોડાયેલી હોય. મીન્સ કે ઉત્પાદનમાં મદદરૂપ થતી તમામ કુદરતી બાબતો, એને શું કહેવાય છે? જમીન. એટલે કે જમીન છે, હવા, પાણી, સૂર્યપ્રકાશ છે, આબોહવા એટલે કે વાતાવરણ છે, ઠંડુ, ગરમ, બરોબર, એ બધાનો સમૂહ, એને શું કહેવાય છે? જમીન. ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી તમામને જમીન ગણીએ છીએ. તો જમીનના મહત્વના લક્ષણો નીચે મુજબ છે.
તો મિત્રો તમને અહીંયા જમીન વિશેની માહિતી એકદમ થોડી આપેલી છે કે એનો એક બે વ્યાખ્યા, એક્ઝામ્પલ અને એના 5 લક્ષણો તમને કીધા છે. ખાલી પોઈન્ટ જ આપેલા છે, બરોબર, પાઠ્યપુસ્તકમાં. પરંતુ તમને એક્ઝામમાં ઘણી વખત એમ પૂછાય કે ઉત્પાદનનું એક સાધન વિગતવાર સમજાવો, અથવા તો તમને પર્ટિક્યુલર કહી દે કે જમીન ઉત્પાદનનું સાધન જમીન વિગતવાર સમજાવો. 3 માર્ક્સમાં અથવા 5 માર્ક્સમાં તમને પૂછી લે. પણ આપને તો પાઠ્યપુસ્તકમાં એક નાનો એવો જ પેરેગ્રાફ આપેલો છે એના વિશેનો, બરોબર. તો એ લખીએ તો પૂરા 3 માર્ક્સ અથવા 5 માર્ક્સ મળે નહીં. પણ અહીંયા તમને એના લક્ષણો જુદા જુદા આપેલા છે મિત્રો, દેખાય છે? લક્ષણોનું ટાઇટલ અને 5 જ છે, અને એ તમે લખો તો એક લીટીમાં અડધું સેન્ટેન્સ છે, તો શોર્ટમાં પતી જાય. પરંતુ તમારે ટાઇટલ પણ લખવું પડે અને એની અંદર 3 થી 4 લીટી સમજાવવી પણ પડે. એ પાઠ્યપુસ્તકમાં સમજૂતી નથી, પણ તમે નવનીત હોય અથવા તો કોઈ પણ મટીરિયલ છે તો એની અંદર વિગતવાર માહિતી આપેલી છે, બરાબર. એટલે અહીંયા હું સમજાવીશ, એ લખો તો પણ વાંધો નહીં. અથવા નવનીત હોય અથવા કોઈ પણ XYZ મટીરિયલ હોય એમાંથી એક વખત રીડ કરી લેવાનું, બરાબર. સમજીએ પહેલું લક્ષણ કે જમીન કુદરતી બક્ષિસ છે, એટલે કે માનવ સર્જન નથી. કે જમીન એ શું છે? કુદરતની ભેટ છે, કે માનવીને વિના મૂલ્યે મળેલી એક શું છે? કુદરતી ભેટ છે. જમીનનું ઉત્પાદન માનવીએ કરેલું નથી, પણ ભગવાન એટલે કે કુદરત દ્વારા આપણે વિના મૂલ્યે પ્રાપ્ત થયેલી છે. તો કહી શકાય કે કુદરતી બક્ષિસ છે. અને જમીનનું ઉત્પાદન પણ કરી શકાતું નથી. કંઈ કોઈ મશીનરીમાં કોઈ વસ્તુ નાખીએ અને છેલ્લે જમીનનો ટુકડો બહાર આવે એવું કંઈ હોતું નથી, બરાબર. એટલે કે એનું ઉત્પાદન પણ કરી શકાતું નથી, કારણ કે કુદરતની ભેટ છે, કુદરતે આપેલી છે, પણ માનવીએ એનું સર્જન કરેલું નથી. કે જમીનના પુરવઠા ઉપર સંપૂર્ણ અંકુશ મેળવી શકાતો પણ નથી, તેમજ તેનું નિર્માણ કરી શકાતું નથી. કે જમીનનું કદ છે એ વધારી ઘટાડી શકાતું નથી. પછી નંબર 2 કે છે કે જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. એ પણ સ્વાભાવિક છે કે જમીનનું બીજું લક્ષણ કે જમીનનો કુલ પુરવઠો એટલે શું? કે તમને જ્યાં જ્યાં જમીનનો ટુકડો દેખાય એ જમીનનો પુરવઠો કહેવાય. મીન્સ કે જમીનની એક પ્રકારની જગ્યા કે જમીન નથી વધારી શકાતી કે નથી ઘટાડી શકાતી. પણ માનવીએ એનો બેફામ ઉપયોગ કર્યો તો જમીનનું કદ ઘણી વખત શું થાય? એનો પુરવઠો ઘટી શકે છે. પરંતુ તમે જમીનનો ટુકડો છે એ વધારી શકાતો નથી. એનું સ્થિર પ્રમાણ છે. કે જમીનનો પુરવઠો કાયમી ધોરણે સ્થિર છે, તેમાં વધારો કે ઘટાડો કરવાનું માનવી માટે કેવું છે? શક્ય નથી. તેથી માનવીય બુદ્ધિપૂર્વકનું આયોજન અને ટેકનોલોજી દ્વારા જમીનનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ. મનુષ્ય જંગલો અને ખનિજો એનો ઉપયોગ કરી કુદરતી સંપત્તિમાં ઘટાડો કરી શકે છે. તો ઘણી વખત દરિયો છે એને પૂરી જમીન હોય એ તમારે વધારવી છે, તો સ્વાભાવિક રીતે માનવી શું કરે કે દરિયો છે એમાં માટી ઠાલવી અને અમુક અંશે એટલે કે અલ્પ પ્રમાણમાં, થોડા એવા પ્રમાણમાં જમીનનો પુરવઠો ટેકનોલોજીની મદદથી વધારી શકે છે. પણ એ કેટલું શક્ય છે? આવ થોડું એવું, બરોબર. અને લાંબા સમયગાળામાં કુદરતી સંપત્તિમાં આકસ્મિક ફેરફારો થઈ શકે છે. ભૂકંપ, જ્વાળામુખી, ધરતીકંપ થાય તો જમીનના 2 ટુકડા થાય, એટલે કે જમીનનો પુરવઠો શું થાય? ઘણી વખત ઘટે અને ઘણી વખત વધી પણ જાય. અને મોસ્ટ ઓફલી એનો પુરવઠો શું થાય છે? ઘટે જ છે. એટલે કે અહીંયા સ્થિર પુરવઠો એમ કીધું છે કે માનવી એમાં વધારો કે ઘટાડો કરી શકતું નથી. એટલે એને શું ધારી લેવામાં આવ્યું છે કે જમીનનો ટુકડો, જમીનનો પુરવઠો એ શું છે? સ્થિર છે. પછી કીધું કે જમીન અગતિશીલ છે. તો સરસ મજાનું એક ટાઇટલ એવું સમજવા જેવું કે જમીન અગતિશીલ છે. ગતિશીલ એટલે શું? આપણે પહેલા ગતિશીલ સમજીએ. ગતિશીલ એટલે શું? કે એક સ્થળેથી બીજા સ્થળે જવું, એને શું કહેવાય? ગતિશીલતા, બરોબર. પણ જમીનનો ટુકડો છે એ કંઈ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતો નથી. તમારે ગામડામાં 5 વીઘાનું ખેતર હોય
તો એને કંઈ ઉચકીને કંઈ સિટી વિસ્તારમાં સુરતમાં લાવી શકાતું નથી. એટલે શું કહી શકાય કે જમીન અગતિશીલ છે. અહીંયા તમને જે સમજાવું ને એ જ એક્ઝામમાં લખવાનું, બરાબર? બહુ પાઠ્યપુસ્તકની લેંગ્વેજમાં જવાનું નહીં. અગતિશીલ છે એટલે કે જમીન છે એ શું છે? અગતિશીલ છે. કારણ કે જમીનના ટુકડાને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી શકાતો નથી, બરાબર? કે જમીનની ગતિશીલતા શું છે? મર્યાદિત છે. જમીન ભૌગોલિક ગતિશીલતા ધરાવતી નથી. ભૌગોલિક એટલે શું? એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવું. પરંતુ કોલસાની ખાણ કે કોઈ ખેતરને એક સ્થળેથી બીજા સ્થળે આપણે લઈ જઈ શકતા નથી. પરંતુ જમીનનો ટુકડો છે એ વ્યાવસાયિક ગતિશીલતા ધરાવે છે. વ્યાવસાયિક ગતિશીલતા એટલે શું? કે જમીનના ટુકડા ઉપર જુદા જુદા વ્યવસાય શરૂ કરી શકાય છે. જેમ કે માનો કે 5 વીઘાનું આપણું ખેતર છે, તો એમાં આપણે કોઈ નાનો એવો ઉદ્યોગ ચાલુ કરી શકીએ, કોઈ કંપનીનું નિર્માણ કરી શકીએ, બરોબર? અથવા તો એ ટુકડા ઉપર ખેતી પણ કરી શકીએ. એટલે શું કહી શકાય કે વ્યાવસાયિક ગતિશીલતા ધરાવે છે. એટલે કે એની ઉપર કારખાનું પણ ચાલુ કરી શકાય. કારખાનું ન કરવું હોય તો કંપની ચાલુ કરી શકાય, અને કંપની ન ચાલુ કરવી હોય તો આપણે તો ખેતી તો કરીએ જ છે. એટલે એને શું કહેવાય? વ્યાવસાયિક ગતિશીલતા. પછી કીધું કે તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. આપણે 10મા ધોરણમાં એસએસમાં આવું બધું ભણી ગયા કે જમીનની ફળદ્રુપતા કેવી હોય છે? જુદી જુદી. કે જેવો વિસ્તાર એવી એની ફળદ્રુપતા. માનો કે પંજાબના ઘઉં છે તો ત્યાં ઘઉંનું બહુ ઉત્પાદન થાય, કારણ કે એની જમીન કેવી છે? એકદમ ફળદ્રુપ. જુદા જુદા અમુક વિસ્તારો હોય, દક્ષિણ ભારત સાઈડ જાઓ તો ત્યાં ચોખાનું ઉત્પાદન કેવું થાય? વધારે. અને અહીંયા આપણે ચોખાનું ઉત્પાદન અમુક એવી વસ્તુ છે તો અહીંયા ઉત્પાદન થતું નથી. એટલે કે જેવો વિસ્તાર જેવું રાજ્ય એ પ્રમાણે જમીનની ફળદ્રુપતા પણ કેવી હોય છે? જુદી જુદી. ક્યાંક રણ જોવા મળે, ક્યાંક કાળી માટી જોવા મળે, ક્યાંક લાલ માટી રેતાળ માટી જોવા મળે, ક્યાંક કાપની માટી જોવા મળે. એટલે કે એની ફળદ્રુપતા જમીનની હંમેશા કેવી હોય છે? જુદી જુદી. અને છેલ્લું લક્ષણ કીધું કે ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે. માનો કે તમારી પાસે 5 વીઘાનું ખેતર છે, તમારે એમાં ખેતી નથી કરવી, બરોબર? પણ તમે કોઈ અન્ય વ્યક્તિને વાવવા માટે આવી ગયો, તમારે ખેતી નથી કરવી પણ અન્ય કોઈને વાવવા આપો, તો તમને વર્ષ પૂરું થાય ત્યારે કદાચ ફાર્મ આપે. આપણે દેશી કાઠિયાવાડી શબ્દ કહે કે ફાર્મે આપ્યું, બરોબર? તો મીન્સ કે એક પ્રકારનું તમને એ ભાડે રાખનાર વ્યક્તિ તમને શું ચૂકવે છે? ભાડું ચૂકવે છે. કે જમીન તમે એને વાપરવા દીધી તો વર્ષ પૂરું થાય એટલે બદલામાં એ તમને શું ચૂકવશે? ભાડું. એટલે કહી શકાય કે જમીન છે, ભૂમિ છે, એને જે મળતું વળતર છે, પેમેન્ટ, એને શું કહેવાય છે? ભાડું, બરોબર? તો આ હતા એના 5 લક્ષણો. હવે બીજું સાધન જોઈએ કે શ્રમ, કે ઉત્પાદનનું બીજું સાધન. શ્રમ એટલે કે શું થાય? શ્રમિક અથવા તો શ્રમિકે કરેલો શ્રમ, શ્રમિકની મહેનત. તો જોઈએ કે શ્રમિક કોને કહેવાય? કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય શ્રમ છે. અને તે કરનાર વ્યક્તિ કોણ છે? શ્રમિક. એક જ મિનિટ. કે નંબર 2 કે શ્રમ કે અન્ય વ્યક્તિની સૂચના હેઠળ અથવા તો ઓર્ડર મુજબ અથવા તો અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે અન્ય વ્યક્તિના હાથ નીચે કાર્ય કરવામાં આવે છે, બરોબર? શા માટે? કે વળતરની અપેક્ષા સાથે થતું શારીરિક કે માનસિક કાર્ય, એને શું કહેવાય છે? શ્રમ કહેવાય. અને એ શ્રમ કરનાર વ્યક્તિને શું કહેવાય છે? શ્રમિક. કે વળતર એટલે કે રૂપિયા પગારની અપેક્ષા સાથે અન્ય વ્યક્તિની સૂચના હેઠળ
શારીરિક કાર્ય કરો અથવા તો શું કરો, માનસિક કાર્ય, તો એ કાર્ય કરો એને શું કહેવાય છે, શ્રમ અથવા તો મહેનત. બરોબર. કે માનસિક કાર્ય એટલે શું, કે શિક્ષક છે એ શાળામાં નોકરી કરતો હોય તો શાળામાં જઈને એને કાંઈ પાવડા કોદાળી ઉપાડવાનો તો નથી, એટલે એને શારીરિક કાર્ય કરવાનું નથી, એને શું કરવાનું છે, ફક્ત માનસિક નોલેજ આપવાનું છે. બરોબર. એટલે કે માનસિક શ્રમ કરે છે. કાંઈ શિક્ષક એ શાળામાં જઈને મજૂરી કામ મહેનતનું કાર્ય નથી કરતો. શ્રમ 100% કરે છે, મહેનત પણ કરે છે, પણ એ ફક્ત માનસિક મહેનત કરે છે, માનસિક શ્રમ કાર્ય કરે છે. એને કંઈ વધારે વજનવાળું, ભારવાળું, બરોબર, એવું કાર્ય કરવાનું નથી. અને શારીરિક કાર્ય એટલે શું, કે જેવું કાર્ય એવું તમારો શ્રમ. તો ઘણા જે શ્રમિકો હોય, રોડ રસ્તા બનાવતા હોય, ખેતરમાં કાર્ય કરતા મજૂરો છે, બાંધકામ સાથે જોડાયેલા જે મજૂરો છે, અથવા તો વ્યક્તિઓ છે, એ બધું કયું કાર્ય કરે, શારીરિક કાર્ય કરે. એટલે કે પોતાના હાથ પગનો ઉપયોગ કરી અને પોતાનો શ્રમ શું કરે છે, શ્રમ કાર્ય કરે, એટલે કે મહેનતનું કાર્ય કરે છે, પણ શારીરિક. અને જે નોકરિયાત વ્યક્તિ હોય એ મોસ્ટ ઓફલી માનસિક કાર્ય કરતા હોય છે. પરંતુ એ બધાને શું કહેવાય, શ્રમિક જ કહેવાય, કે જે પગારની લાલચે અપેક્ષાએ કોઈ વ્યક્તિના હાથ હેઠે શારીરિક કે માનસિક કાર્ય કરતા હોય તો એ બધી જ વ્યક્તિને શું કહેવાય, શ્રમિક. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના બે જ સાધનો છે, કુદરતી પરિબળો એટલે કે જમીન, અને માનવી એટલે કે શ્રમ. આપણે અગાઉ માર્શલની વાત કરેલી, તો એ શું કરતા, કે બે જ સાધનો ગણાવે, એક તો જમીન અને માનવી. હવે કંઈક એના પણ આપણે લક્ષણો કીધેલા છે, કે શ્રમના લક્ષણો. બરોબર. જોઈએ. નંબર 1, કે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. સરસ મજાનું આપણે પહેલું લક્ષણ કીધું કે શ્રમ અને શ્રમિક શું છે, અવિભાજ્ય છે. તો આ ગણિતનો કંઈક શબ્દ આવ્યો, આપણે આવું કંઈક ભણી ગયા હતા કે અવિભાજ્ય અવયવો અને બધું. બરોબર. તો શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. અવિભાજ્ય એટલે શું, કે એના તમે બે સરખા ભાગ પાડી શકતા નથી, અથવા તો એને તમે બંનેને છૂટા એટલે કે નોખા પાડી શકતા નથી. એટલે શું કહેવાય, અવિભાજ્ય. જેના ભાગ પાડી શકાતા હોય, બરોબર, સરખા, પણ અહીંયા એના બે સરખા ભાગ આપણે પાડી શકીએ નહીં. એટલે શું કીધું, કે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. જોઈએ પ્રથમ લક્ષણ. તો સમજીએ પહેલા ટાઇટલ, પછી અંદરની ડિટેલ આપણે સમજીએ. કે શ્રમ એટલે શું, કે આપણે જે મહેનત કરીએ એ શ્રમ છે. અને શ્રમિક એટલે શું, કે આપણે એક પ્રકારના શ્રમિક છે, કે આપણે કોઈ કાર્ય કરતા હોઈએ તો. એટલે કે આપણે અને આપણો શ્રમ બેયને નોખા પાડી શકાય નહીં. કારણ કે હું ઘરે આરામ ઉપર હોઉં, સૂતો હોઉં, અને શાળામાં કોઈ મારી જગ્યાએ ભણાવી જાય, અથવા તો હું સ્કૂલે રજા ઉપર હોઉં આજે, બરોબર, અને હું સ્કૂલમાં ભણાવું એ શક્ય નથી. ઘરે પણ આરામ કરું અને સ્કૂલમાં પણ ભણાવવું એ શક્ય નથી. એટલે કે હું શ્રમિક છું, જ્યાં જઈશ ત્યાં હું મારું કાર્ય કરીશ. પણ હું અહીંયા ઘરે બેઠો હોઉં અને મારું શ્રમ કાર્ય સ્કૂલમાં થતું હોય, એવું ક્યારેય શક્ય બને નહીં. એટલે કે શ્રમ અને શ્રમિકને નોખા પાડી શકાતા નથી. શ્રમને શ્રમિકથી જુદો પાડી શકાતો નથી. શ્રમિક એક જગ્યાએ રહે અને તેનો શ્રમ બીજી જગ્યાએ ઉત્પાદન કાર્ય કરે એમ બની શકતું નથી. બરોબર. એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે, કે આમ શ્રમ અને શ્રમિક એકબીજાથી શું છે, એકબીજાના અભિન્ન અંગ છે, એકબીજા સાથે જોડાયેલા છે. બરોબર. કોઈ મજૂર હોય એ ઘરે આરામ ઉપર હોય, એની તબિયત ખરાબ હોય, અને કોઈ ફેક્ટરીમાં જઈ અને ઉત્પાદન કાર્ય ચાલુ રહે, એ કાંઈ શક્ય નથી. કારણ કે મજૂર કામે જશે તો જ શ્રમ કાર્ય થશે. બરોબર. એટલે કે શ્રમ કોઈ અલગ જગ્યાએ હોય અને શ્રમિક કોઈ અલગ જગ્યાએ હોય તો ઉત્પાદન થવાનું નથી. પછી નંબર 2 કે છે કે શ્રમ નાશવંત છે, એનો સંગ્રહ થઈ શકતો નથી. એ પણ સાચું, કે શ્રમ નાશવંત છે, કે શ્રમનો નાશ થઈ શકે છે.
માનો કે હું એક દિવસ નોકરીએ ન જાઉં, માનો કે મારી 12 કલાકનું મારું ડ્યુટી હોય, કામ હોય, નોકરી, તો હું માનો કે આવતીકાલે હું રજા ઉપર હોઉં, બરોબર, તો આવતીકાલે મારે જે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે, જે મારો શ્રમ કાર્ય કરવાનું છે, એ હું કંપનીમાં અથવા તો શાળામાં જઈને હું ન કરું, તો એ મારા એક દિવસનો જે શ્રમ છે એનું આવતીકાલે શું થઈ જાય? નાશ. કારણ કે હું જે દિવસે કાર્ય કરું તો એનો ઉપયોગ મેં શ્રમ કાર્ય કર્યું હોય એવું કહેવાય. સમજો કે શ્રમ નાશવંત છે, કે જે દિવસે હું શ્રમ નહીં કરું, મહેનત નહીં કરું, તો એ દિવસનો શ્રમ મારો શૂન્ય થઈ જશે. કાંઈ એનો સ્ટોક ભેગો નથી કરી શકાતો કે 5 દિવસ હું રજા ઉપર રહ્યો તો 5 દિવસનું એક સામટું કામ હું એક દિવસમાં કરી નાખું. તો 5 દિવસ હું રજા ઉપર રહ્યો તો 5 દિવસ મેં શ્રમ કાર્ય કર્યું નથી એવું કહેવાય. એટલે 5 દિવસનો મારો જે શ્રમ હતી, મહેનત કરવાની શક્તિ હતી, એ શું થઈ ગઈ કહેવાય? શૂન્ય થઈ ગઈ કહેવાય. એટલે કે એનો સંગ્રહ કરી શકાતો નથી. કે શ્રમ એ ભાવિ વપરાશ માટે સાચવી શકાતો નથી. શ્રમિક એક દિવસ કામ ન કરે તો તેના એક દિવસના શ્રમનો નાશ થઈ જાય છે. શ્રમનો સંગ્રહ શક્ય ન હોવાથી શ્રમની સોદા શક્તિ નીચી રહે છે, એટલે કે એનો વેપાર થઈ શકતો નથી. સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. સામાજિક અને માનસિક કારણો શ્રમની ગતિશીલતાને અસર કરે છે. સમજીએ કે શ્રમ એ શું છે? ગતિશીલ છે. પણ કોણ? શ્રમિક. કે શ્રમિક વ્યાવસાયિક ગતિશીલતા પણ ધરાવે છે અને ભૌગોલિક એટલે કે ભૌતિક ગતિશીલતા પણ ધરાવે છે. સમજીએ કે સામાજિક અને માનસિક કારણો હોય અમુક, એના ફેમિલી પ્રોબ્લેમ, કુટુંબના, તો એના કારણે વ્યક્તિએ નોકરી માટે એક ગામડામાંથી ક્યાં જવું પડે? બીજા ગામડામાં, અથવા તો ગામડામાંથી ક્યાં જવું પડે છે? શહેરી વિસ્તારમાં. તો એને શું કહેવાય? સામાજિક ગતિશીલતા, અથવા તો સામાજિક કારણોને લીધે વ્યક્તિ ગતિશીલ થયું. પછી ઘણી વખત એવા માનસિક કારણો હોય કે ગામડામાં સારો પગાર મળતો ન હોય, ટેન્શનમાં રહેતો હોય, બરોબર, પણ તું એ સિટી વિસ્તારમાં જાય, ઊંચો પગાર મળે એની લાલચે શહેરી વિસ્તારમાં જઈ અને કાર્ય કરે, તો એને શું કહેવાય? કે માનસિક કારણોને લીધે એ ગતિશીલ થયો છે એવું કહી શકાય. પછી શ્રમિક છે એ વ્યાવસાયિક ગતિશીલતા પણ ધરાવે. આપણે ભૌગોલિક તો જોઈ કે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઈ શકે છે, બરોબર. તો શું કહે છે કે ભૌગોલિક ગતિશીલતા, તો એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે. એવી જ રીતે શ્રમિક છે એ વ્યાવસાયિક ગતિશીલતા પણ ધરાવે. માનો કે શ્રમિક છે એ આજે કોઈ રિલાયન્સ કંપનીમાં નોકરી કરે છે, ક્લાર્ક તરીકે, એક્ઝામ્પલ તરીકે, બરોબર, પણ એ થોડું ઊંચું શિક્ષણ પ્રાપ્ત કરીને એ કોઈ અન્ય કંપનીમાં મેનેજર પણ બની શકે છે, બરોબર. જેમ કે કોઈ શાળાનો કોઈ નીચી કક્ષાનો એટલે કે નીચા હોદ્દાવાળો, માનો કે એક્ઝામ્પલ તરીકે કોઈ ક્લાર્ક છે અથવા તો પટ્ટાવાળા ભાઈ બહેન છે, તો એ ઊંચું શિક્ષણ પ્રાપ્ત કરી અને ભવિષ્યમાં કદાચ એ શિક્ષક પણ બની શકે છે. એટલે કે વ્યાવસાયિક ગતિશીલતા પણ એ ધરાવે છે, એટલે કે જુદો જુદો વ્યવસાય પણ એ કરી શકે છે, બરોબર. કે કુટુંબ પ્રત્યેની જવાબદારી છે, ભાષાના પ્રશ્નો, શૈક્ષણિક લાયકાત, રહેણી કહેણીના તફાવતો વગેરેને કારણે શ્રમની ગતિશીલતા વધે છે અને વધે અથવા તો ઘટે પણ છે. નંબર 4 કે દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. સ્વાભાવિક છે કે દેશમાં રહેલા તમામ શ્રમિકો એક સરખા હોતા નથી, બરોબર. તો એની કાર્ય કરવાની ક્ષમતા કેવી હોય છે? જુદી જુદી. કોઈ વ્યક્તિ 12 કલાક કાર્ય કરી શકે, કોઈ વ્યક્તિ 10 કલાક કાર્ય કરી શકે, બરોબર. કોઈ વ્યક્તિ 5 કલાકનું જ કાર્ય કરી શકે. એટલે કે દરેકની કાર્યક્ષમતા કેવી હોય છે? કાર્ય કરવાની જુદી જુદી. દરેક વ્યક્તિ સરખા હોતા નથી. એટલે કે કામ કરવાની સ્પીડ અમુકની વધારે હોય, અમુક ધીરે ધીરે મંદ ગતિએ કાર્ય કરતા હોય છે. એટલે કે કીધું છે કે શ્રમિકની કાર્યક્ષમતા શું હોય છે? જુદી જુદી, બરોબર. અને એને મળતું વળતર પણ પાછું કેવું હોય? જુદું જુદું જ હોય ને. કે જે વ્યક્તિ 12 કલાકનું કાર્ય કરે એને વધારે પગાર મળે,
10 કલાકનું કાર્ય કરે એને થોડો ઓછો પગાર મળે, અને 5 કલાક કાર્ય કરે તો એને અડધો પગાર જ મળે. બરાબર, કે કાર્યક્ષમતા પ્રમાણે એને પગાર મળે છે. પછી શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર છે, કે શ્રમનો પુરવઠાનો આધાર કોની ઉપર રહેલો છે? વસ્તી ઉપર. કે જેમ વધુ વસ્તી એમ શ્રમનો પુરવઠો પણ શું થશે? વધારે. જેમ દેશમાં વસ્તીનું પ્રમાણ વધશે એમ કાર્ય કરતા લોકોનું પ્રમાણ પણ શું થશે? વધશે. એટલે કે શ્રમિકનો પુરવઠો બરાબર શું થશે? માર્કેટમાં વધશે. આનાથી વિરુદ્ધ કે વસ્તી ઓછી હશે, વસ્તી ઘટતી હશે, તો શ્રમનો પુરવઠો પણ શું થશે? ઘટશે. એટલે કે કાર્ય કરતા નવા વ્યક્તિઓ કેવા થશે? ઓછા. અને લાસ્ટ કીધું છે કે શ્રમને ચૂકવાતા વળતરને શું કહેવાય છે? વેતન, એટલે કે પગાર. શ્રમિક છે 1 મહિનો કાર્ય કરે એટલે કે પહેલી 1 થી 10 તારીખ સુધીમાં એને જે વળતર મળે પગાર સ્વરૂપે, એને શું કહેવાય છે? વેતન. મીન્સ કે એક પ્રકારનો પગાર, એને જે વળતર મળે કાર્યના બદલામાં, શ્રમના બદલામાં, તો કહેવાય કે શ્રમિકને પગાર મળ્યો છે, શ્રમિકને વેતન મળ્યું છે. મીન્સ કે સેલરી. જમીનને શું મળતું? ભાડું મળતું. તો શ્રમને શું મળે? શ્રમ કાર્ય બદલ વેતન. ત્રીજું સાધન છે કે ઉત્પાદનનું નંબર ત્રીજું સાધન કે મૂડી. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન મૂડી છે. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે, કે શ્રમિક છે માનવી, એનું સર્જન પણ કોણે કરેલું છે? કુદરતે જ કરેલું છે. અને જમીન છે એનું સર્જન પણ કોણે કરેલું છે? કુદરતે જ કરેલું છે. જ્યારે મૂડી એ માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. મૂડી એટલે શું? કે જેનું સર્જન કોણે કરેલું છે? માનવીએ. બેસ્ટ એક્ઝામ્પલ આપણે પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે ટ્રેક્ટર. તો ટ્રેક્ટર કઈ આપણે ઝાડવેથી લટકતા મળતા નથી, કે જમીનના પેટાળામાંથી પ્રાપ્ત થતા નથી, પણ જમીનનો કાચા માલ સામાનનો કુદરતનો ઉપયોગ કરી અને માનવીએ કોનું સર્જન કર્યું છે? મૂડીનું. મીન્સ કે ટ્રેક્ટરનું. અને ટ્રેક્ટર છે એ કોઈ અન્ય વસ્તુના ઉત્પાદન કાર્યમાં પણ શું થાય છે? ઉપયોગી બને છે. એટલે ટ્રેક્ટરને શું કહેવાય છે? મૂડી પણ કહી શકીએ છીએ. એને સંપત્તિ પણ કહેવાય. બરોબર, ખ્યાલ આવી ગયો કે મૂડી એ શું છે? માનવ સર્જિત ઉત્પાદનનું એક સાધન. કે મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. એટલે કે અન્ય વસ્તુના ઉત્પાદન કાર્યમાં એ ઉપયોગી બનશે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે તો હવે એ ખેતીના ઉત્પાદનમાં કામ લાગશે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, કારણ કે સંપત્તિ પણ ભૌતિક હોય છે, જોઈ શકાતી હોય એવી, જેમ કે જમીન, મકાન, યંત્રો. બરોબર, પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. આ મકાન છે, મકાન ક્યાં ઉત્પાદનમાં કામ લાગે? પણ તમારું ધંધાનું ગોડાઉન હોય તો એ ઉત્પાદન પ્રક્રિયા કરવા માટે કામ લાગે. બરોબર, તો અમુક એવા સાધનો છે તો ઉત્પાદન પ્રક્રિયામાં એનો ઉપયોગ કરી શકાતો જ નથી, તો એ સંપત્તિ છે. બરોબર, અને મૂડી એટલે શું? કે ઉત્પાદન પ્રક્રિયામાં એનો ઉપયોગ કરી શકાતો હોય. ટ્રેક્ટર છે તો એ અન્ય વસ્તુના ઉત્પાદનમાં ઉપયોગી થાય. બરોબર, હવે એના લક્ષણો કીધા છે કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. તો સ્વાભાવિક છે, આપણે સ્ટાર્ટિંગમાં અભ્યાસ કર્યો કે મૂડી શું છે? માનવ સર્જિત ઉત્પાદનનું સાધન. કે માનવ શ્રમ અને કુદરતી સાધનોના સંયોજન દ્વારા શું થયું છે? મૂડીનું સર્જન થયેલું છે. લોકો પોતાની બચત ઉત્પાદકીય પ્રવૃત્તિમાં રોકી નાણાકીય મૂડીનું સર્જન કરે છે. એટલે કે રૂપિયા છે એ પણ શું છે? મૂડી જ છે. પગારમાંથી થોડી થોડી રૂપિયા બચાવ્યા કરે, બરોબર, અને બેંકના ખાતામાં મૂકી દે, તો એ પણ શું કહેવાય છે? આપણી નાણાકીય મૂડી. કે માનવીય સર્જન કરેલું છે, પણ એમાં કુદરતના અમુક અંશનો પણ ઉપયોગ થયેલો હોય છે. એટલે કે કુદરતી સાધનોનો ઉપયોગ થયેલો છે.
લોખંડ છે એ જમીનના પેટાળમાંથી મેળવવામાં આવે છે, બરાબર. જુદી જુદી ધાતુઓ મળે એની ઉપરથી સરસ મજાના યંત્રો બનાવો છો, એટલે કે કુદરત અને માનવ શ્રમ દ્વારા શું તૈયાર થાય છે? મૂડી. એટલે કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન તમને પૂછે તો કયું? મૂડી. સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે કે મૂડીની હેરફેર ખૂબ જ ઝડપથી કરી શકાય, કે એક દેશમાંથી બીજા દેશમાં રૂપિયાનું તમે રોકાણ કરી શકો છો, બરોબર. એક ધંધામાં અથવા તો બીજા ધંધામાં તમે રૂપિયા રોકી શકો છો, બરોબર. કે કાપડનો ઉદ્યોગ હોય તો તમને સારું લાગે તો તમે એમાં મૂડી રોકો, રૂપિયા રોકી શકો છો, બરોબર. અથવા તો કોઈ ખોરાકી વસ્તુનું કંઈ ઉત્પાદન કરતી કંપની છે તો એમાં પણ તમે રૂપિયા રોકી શકો છો. તો એને શું કહેવાય? વ્યાવસાયિક ગતિશીલતા, બરોબર. અને ભૌગોલિક ગતિશીલતા એટલે શું? કે ભારતમાં તમે રૂપિયા રોકો શેર બજારમાં, અથવા તો વિદેશની કંપનીમાં તમે રૂપિયા રોકો, તો એ શું થયું કહેવાય? ભૌગોલિક ગતિશીલતા. તો તમને 1 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે સૌથી વધુ ગતિશીલ સાધન કયું ઉત્પાદનનું, અથવા તો ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન કયું? તો મૂડી, બરોબર. હવે જોઈએ કે નંબર 3 અછત ધરાવતું સાધન છે. તો મૂડીની શું હોય છે? અછત. દરેક પાસે રૂપિયા, પ્રોપર્ટી, સંપત્તિ, બરોબર. મૂડી મીન્સ કે કેપિટલ દરેક પાસે હોતી નથી, એટલે કે એની શું છે? અછત છે. અને નંબર 4 કહે છે કે મૂડીનું વળતર એ વ્યાજ છે. તો તમારી પાસે રૂપિયા પડેલા છે, એ કોઈને તમે વ્યાજે આપો તો બદલામાં એ વ્યક્તિ તમને દર મહિને અથવા દર વર્ષે શું ચૂકવશે? વ્યાજ. સમજાય છે? કે મૂડી ઉપર શું મળે? વ્યાજ. યાદ રાખજો, આ પણ 1 માર્ક્સમાં તમને પૂછાય છે કે જમીન ઉપર મળતું વળતર તો ભાડું, બરોબર. શ્રમને શું મળે? પગાર અથવા તો વેતન. મૂડી ઉપર શું મળે? તો વ્યાજ, બરોબર. અને હવે લાસ્ટ જોઈએ કે નિયોજક. તો શબ્દ થોડો આપને અટપટો લાગે, પણ નિયોજક એટલે કે બેસ્ટ. અહીંયા જે કહું સિમ્પલ ભાષામાં કે નિયોજક એટલે શું? કે ઉત્પાદનના ઉપરના જે 3 સાધનો હતા એને જે ભેગો કરનાર કોઈ વ્યક્તિ હોય ને તો એને નિયોજક કહેવાય, અથવા તો આયોજક આપણે કહીએ ને, મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ, અથવા તો ઉત્પાદનના 4 સાધનોનું સંયોજન એટલે કે ભેગા કરનારો વ્યક્તિ. અને અહીંયા તમારે ધંધાનો માલિક પણ અહીંયા તમે એને કહી શકો છો, કે ધંધાનો માલિક છે એ સ્વાભાવિક રીતે રૂપિયા લાવે, જમીન લાવે, મૂડી લાવે અને કંપનીની સ્થાપના કરે, બરોબર. એટલે કે નિયોજક એટલે શું? ઉત્પાદનના 4 સાધનોને ભેગો કરનાર વ્યક્તિ, કે ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર એ નિયોજક છે. જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે. તો 2 શબ્દ. વ્યવસ્થાપક એટલે શું? કે મેનેજમેન્ટ કરનાર જે સંચાલક છે ને એને વ્યવસ્થાપક કહેવાય અથવા તો આયોજક કહેવાય. અને નિયોજક એટલે શું? કે કંપનીનો માલિક. તો અહીંયા તમને ઇંગ્લિશમાં પણ કીધું છે કે વ્યવસ્થાપક એટલે શું? કે મેનેજર. જે વેતન પ્રાપ્ત કરનાર એક શું છે? કર્મચારી. તે સાધનની વ્યવસ્થા કરે છે, પણ એના માટેના રૂપિયા કોણ આપે છે? નિયોજક એટલે કે ધંધાનો માલિક. નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. તેનું વળતર નિશ્ચિત નથી, કારણ કે ધંધાનો માલિક છે એ શું કરે છે? જોખમ ઉઠાવે. જોખમ એટલે શું? કે રૂપિયા રોકે, પછી વર્ષ પૂરું થાય એટલે એને જે વળતર મળવાનું છે એને વળતરને શું કહેવાય? નફો કહેવાય. તો કદાચ વર્ષના અંતે નફો પણ થાય, ખોટ પણ થાય, બરોબર. એટલે કે એનું વળતર શું છે? નિશ્ચિત નથી, અનિશ્ચિત છે. નફો પણ થઈ શકે અને ખોટ પણ જઈ શકે, બરોબર. કે જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજી તે આવક મેળવવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. નિયોજક ઉત્પાદનના 3 સાધનને નિશ્ચિત વળતર આપે છે, પરંતુ તેનું વળતર જ નિશ્ચિત નથી. તે ઉત્પાદનના 3 સાધનો જમીન, મૂડી અને શ્રમ
એને દર મહિને ટાઈમ ટુ ટાઈમ નિશ્ચિત નક્કી કરેલો પગાર વળતર ચૂકવે છે, પરંતુ એ પગાર ચૂકવનાર વ્યક્તિઓને જ, જે પગાર ચૂકવનાર વ્યક્તિ છે એટલે કે ધંધાનો માલિક, એને જ વળતર કેવું છે મળે છે અનિશ્ચિત. ક્યારેક વધારે નફો થાય, ક્યારેક વધારે ખોટ જાય, ક્યારેક નફાનું પ્રમાણ ઓછું રહે, બરોબર. એટલે કે વળતર નિશ્ચિત નથી. હવે નિયોજક છે એના જુદા જુદા લક્ષણો કીધા છે કે તે આર્થિક નિર્ણયો કરે છે. કારણ કે ધંધાનો માલિક જ છે નિયોજક, તો એ આર્થિક નિર્ણયો કરે છે કે કેટલા રૂપિયાનું રોકાણ કરવું, ક્યાં રોકાણ કરવું, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું વેચાણ કરવું, બરોબર, કેટલો નફો મેળવવો, એ બધા જ નિર્ણયો, હેતુઓ પણ નક્કી કરે છે નિયોજક. નંબર 2, તે જોખમ ઉઠાવે છે. સ્વાભાવિક છે કે કોઈ પણ ધંધો વ્યવસાય કરો તો એમાં ધંધાનો માલિક છે એ શું ઉઠાવે છે? જોખમ. એટલે કે એક પ્રકારનું રિસ્ક લે છે કે રૂપિયા રોકે છે, પછી એને છેલ્લે જે વળતર મળશે એ 100% ક્યાંય લખીને કોઈ કહી શકે નહીં કે મને નફો જ મળશે. વર્ષ પૂરું થાય તો કદાચ ધંધામાં થોડી એવી ખોટ પણ જાય, અથવા તો નહીં નફો નહીં નુકસાનની પરિસ્થિતિ પણ થાય કે જેટલો ખર્ચો થયો એટલા રૂપિયા મળી રહે. એટલે કે એ શું ઉઠાવે છે? જોખમ. નિયોજન શક્તિ એ ગુણ છે, એટલે કે સ્કિલ છે. નિયોજન એટલે શું? કે ઉત્પાદનના 4 સાધનોને ભેગા કરવાની એનામાં જે આવડત છે, શક્તિ છે, એ શું છે? એનો ગુણ છે, સારી બાબત છે. એટલે કે મેનેજમેન્ટ કરવું, ઉત્પાદનના 4 સાધનોને ભેગા કરવા યોગ્ય રીતે, બરોબર, તો એ એનામાં જે શક્તિ રહેલી છે, તો એ નિયોજકનો શું છે? ગુણ કહેવાય. નિયોજન અને નિયોજક બંને અલગ અલગ છે. નિયોજક એટલે શું? કોઈ વ્યક્તિ. અને નિયોજન એટલે શું? કે આયોજન કરવાની એનામાં જે શક્તિ રહેલી છે, તે ગુણ રહેલો છે તે. અને નંબર 4 એકદમ ઈઝી, કે તેને મળતા વળતરને શું કહે છે? નફો. ધંધાનો માલિક છે તો એને ધંધો આખું વર્ષ સારી રીતે ચાલે તો છેલ્લે 31/3ના રોજ એને શું પ્રાપ્ત થાય? વર્ષ પૂરું થાય એટલે નફો. તો ખ્યાલ આવી ગયો. અહીંયા 4 શોર્ટ ક્વેશ્ચન, એક એક લક્ષણો આપણે જોઈએ તો જમીનને શું મળે? ભાડું. મૂડી ઉપર શું થાય? મળે વ્યાજ. શ્રમિકને શું મળે? પગાર અથવા તો વેતન. અને ધંધાનો માલિક એટલે કે નિયોજકને શું પ્રાપ્ત થાય છે? વળતર સ્વરૂપે નફો. બરોબર. તો આ શું હતા? ઉત્પાદનના 4 સાધનો. થેન્ક યુ.